સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે। સોનાના ભાવમાં સતત તોફાની તેજી। સોનાનો ભાવ 67,000ની સપાટી વટાવી ચૂકી છે। 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો છે 67,200 પર। આજે સોનાએ સર્વોચ્ચ સપાટી વટાવી છે। એક સપ્તાહમાં સોનાના ભાવમાં 3,000 રૂપિયાનો વધારો થયો। MCXમાં પ્રથમ વખત સોનાનો ભાવ 67,000ને પાર પહોંચ્યો છે। ત્યારે સોનાના વેપારી નિશાંત ઢોળકિયા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિશાંતભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। નિશાંતભાઈ, 67,200નો ભાવ થઈ ગયો છે 10 ગ્રામ સોનાનો। હજી આ કેટલી સપાટી વટાવી શકે છે અને આ ભાવ વધારા પાછળનું જે એક સપ્તાહમાં 3,000 વધ્યા એની પાછળનું શું કારણ? એક તો આંતરરાષ્ટ્રીય પરિબળ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, એટલે કે જે 1 માર્ચે જે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો પર આઉન્સ જે $2,045 ભાવ કોટ થતો હતો તે આજે 2,150ની સપાટી ઉપર વટાવી ચૂક્યો છે। એટલે તેની પાછળ મુખ્યત્વે રીઝનમાં જો આપણે માનીએ તો યુએસમાં જે ફુગાવાનો દર છે તે ખૂબ જ નીચો રહ્યો છે। એટલે કે એમ કહી શકાય કે જે મોંઘવારી છે તે સતત ઘટી રહી છે અને આવક વધી રહી છે। અને જે ઘણા સમયથી સોનાની તેજીને જે બ્રેક વાગી હતી અને ક્યાંક ને ક્યાંક વ્યાજદર ઘટાડાની જે વાત હતી તે હવે ચોક્કસથી દેખાઈ રહી છે। એટલે કે આવનારા સમયમાં યુએસની ફેડરલ બેંક દ્વારા જો વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તો આ ભાવ વધારો ચોક્કસથી અહીંથી વધી શકે એમ છે। એટલે એમ કહી શકાય કે જો આ જ ગતિથી ભાવ વધશે અને હાલની પરિસ્થિતિએ જે જીઓપોલિટિકલ ઇસ્યુઝ છે તે કોઈ થાળે પડતા નહીં દેખાય તો ભાવ ચોક્કસથી 68,000ને પણ આંબી જાય તેવી સ્થિતિ આવી શકે એમ છે। બિલકુલ, આભાર નિશાંતભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।